જ્યારે પણ હું મારી આસપાસના લોકોને ગીતાની વાત કરું છું તો તે મને થોડા પછાત માને છે અને પોતાને સમજદાર કહે છે. શું હિન્દુ ધર્મ વાસ્તવમાં પછાત ધર્મ છે? જેને હિન્દુ ધર્મ કહે છે એનાથી જો આપણો આશય છે વેદોના દર્શન પર આધારિત ધર્મ, તો હિન્દુ ધર્મ ન આગળ છે ન પાછળ છે. હિન્દુ ધર્મ એકમાત્ર ધર્મ છે. વેદાંત એકમાત્ર છે જે શરૂઆત કરે છે વ્યાખ્યાથી જ કે ધર્મ એટલે શું, અને અહીં પર પણ અટકી નથી જતું. ઋષિ આશ્ચર્ય સાથે કહે છે, ધર્મ કોના માટે છે? ઘણીવાર આ અર્કવાદ, નાસ્તિકતા આ બધાને એકમાં સમાવીને એક ચિત્ર ઊભું કરે છે જે કહે છે કે હિન્દુ ધર્મ પછાત છે. પછાત નથી, તે ધર્મ છે. તે કહે છે કે ધર્મ હોય છે કોના માટે? નહીં તો ધર્મના નામે તો બસ એ કહી દેવામાં આવે છે કે ધર્મ તે વસ્તુ છે જે માણસને ઉપરવાળાની આજ્ઞાઓનું પાલન કરતા શીખવાડે છે. પરંતુ હિન્દુ ધર્મનો અર્થ છે વેદાંત. તો વેદાંત તે છે કે આપણને અરીસો બતાવે છે. આજે દુઃખમાં બેઠો છે, એનું દુઃખ દૂર કરવું. નહીં તો કોઈ ધર્મની જરૂર ક્યાં છે? જાનવરોને કોઈ ધર્મ લાગે વળગે છે શું? મનુષ્ય માટે ધર્મ એટલે હોય છે કારણ કે મનુષ્ય બેચેન હોય છે. તો હિન્દુ ધર્મ કહે છે તે છે કોણ જે દુઃખી છે? તે છે કોણ જે બેચેન છે? મને આ બેચેની છે કેમ? દુનિયામાં મોટા ભાગના ધર્મ બહારની દિશામાં જાય છે. તે કહે છે કે પ્રકૃતિ છે, આ દુનિયા છે, હું છું તો મને કોઈએ બનાવ્યો હશે. તે શરૂઆત જ એક અંધવિશ્વાસથી કરે છે. કહે છે હું તો છું તો મારો કોઈ રચયિતા હશે. વેદાંત પોતે જ એકમાત્ર છે જે કહે છે કે નહીં, મારે એટલો પણ વિશ્વાસ નથી કરવો. પહેલા તો એ કહો હું છું પણ શું?